નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક નવા પાક વિશેની માહિતી મિત્રો મેળવીએ છીએ. મિત્રો આજે આપણે વાત કરીએ છીએ ડુંગળીના પાકની અંદર. ડુંગળીની અંદર અત્યારે ખૂબ મોટો કવા છે, એટલે કે ડુંગળીની અંદર રોપ વાવ્યા પછી, કાંજી વાવ્યા પછી એનો જે છે એ ગ્રોથ થતો નથી, મૂળનો વિકાસ સારો થતો નથી, શેરડું જે છે બળતી બંધ થતી નથી. ત્યારે ખેડૂત મિત્રો આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે થાર 971 અને જે છે એ ઝટપટ, આ બંને જે છે એનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી જે છે શું પરિણામ આવ્યું છે આપણા ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. આપનો પરિચય, તમારું નામ? રાણાભાઈ મુળિયા. રાણાભાઈ મુળિયા. ગામ તમારું? માંડવડા. માંડવડા. તાલુકો? પાલીતાણા. તમારો મોબાઈલ નંબર રાણાભાઈ? મોબાઈલ નંબર તમારો? મોબાઈલ નંબર 95 37 37 46 8205. 8205. હવે આ વખતે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે રાણાભાઈ? આપણે 2 વીઘાનું. અહીંયા 2 વીઘાનું. બીજું બધી થઈને કેટલી વાવી છે? બધી થઈને 6 વીઘા. 6 વીઘાની વાવી છે. બરાબર. ડુંગળી જે છે એ રોપની કરી છે કે કાંજીની કરી છે? રોપની જ બધી વાવી છે. બરાબર. આ ડુંગળીને કેટલો સમય થયો છે? આ ડુંગળીને મહિના ઉપર થઈ છે. બરાબર. 1 મહિનો ને 5 દિવસ થયા છે. આની અંદર જે છે એ ડુંગળીની અંદર અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે થાર 971 અને ઝટપટ તમે વાપર્યું છે, કેટલા છંટકાવ માર્યા? એક છંટકાવ માર્યો. એક વખત પાયો. એક વખત પેલા પાણી હારી પાઈ દીધું. પછી બીજા પાણી છંટકાવ કર્યો. બરોબર છે. આ છંટકાવ ને પાણી પાયા પછી શું ફેરફાર દેખાણો? થોડોક ફેરફાર દેખાણો છે. આપણે ઓલો જલેબી રેખો બેગ થતો એ બધું બંધ થયું. કંટ્રોલ. બરોબર છે. અને છોડ જે છે આમ દેખાવે રાગે પડતો જાય. બરોબર. મૂળનો વિકાસ કારણે બે કોલું થઈ ગયું. મિત્રો આપણે જે છે જોઈએ તો કે આ વરસાદના કારણે જે છે એ આવી રીતના જે છે એ ડુંગળીની અંદર આવો બાફિયાનો પ્રશ્ન આવતો હતો, ત્યારે એની જગ્યાએ જે છે આ ઉપયોગ કરવાથી મૂળનો વિકાસ જે છે એ મિત્રો આનાથી ખૂબ સારો જે છે એ થયો છે. અને આના જે છે એ ઝટપટનું આ પરિણામ છે. ઝટપટ જે છે 1 એકરની અંદર 1 લીટર 500 રૂપિયાનું લીટર આવે છે મિત્રો. એની અંદર હ્યુમિક, એમિનો, ફોલિક આ બધા જે છે એ સીડનો કારણે એનો ખૂબ સારો જે છે મૂળનો વિકાસ સારામાં સારો થાય છે. સાથે સાથે મિત્રો જે અણીબળો છે, બાફીઓ છે, એના માટે થઈ અને થાર 971 એક પંપમાં 5 ml નાખીને છંટકાવ કરવામાં આવે તો જે આવા મુંડાનો જે છે એ પ્રશ્ન છે, એટલે કે જે મૂળનો વિકાસ થતો નથી એવા અવસ્થાએ આ આપણા માટે પીએચ સાથે 100 ml 1 એકરની અંદર આપી દેવામાં આવે તો એનું ખૂબ સારું પરિણામ જોવા મળે છે. તમે જે છે એ આ વખતે આ ડુંગળીની અંદર પાઈ દીધું, ઓલી બીજી ડુંગળી કરી છે એમાંય વાપરો એમ. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે રાણાભાઈ કરી. અમારા હેલ્પલાઇન નંબર છે મિત્રો 98 2 44 31 3 35. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.